દિયોદરની ધરતી પર છેલ્લા કેટલાક દિવસોથી ચાલતું રાજકીય મહાભારત આખરે પૂર્ણ થયું। તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને લઈને જે રીતે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો, જે રીતે તારીખ પર તારીખ પડી, જે રીતે આક્ષેપો અને પ્રત્યે આક્ષેપો થયા, જે રીતે રાજકીય દબાણો અને કાવતરાઓના આરોપો લાગ્યા, તે માત્ર દિયોદર પૂરતું સીમિત ન રહ્યું, પરંતુ સમગ્ર ગુજરાતની નજર આ ચૂંટણી પર ટકેલી રહી અને અંતે બહુમતીના બળ પર કોંગ્રેસે દિયોદર તાલુકા પંચાયત ઉપર સત્તા સ્થાપિત કરી દીધી છે। કોંગ્રેસના પ્રભાતબા વાઘેલા પ્રમુખ અને પાનાબેન ચાવડા ઉપપ્રમુખ તરીકે વિજેતા બન્યા, પરંતુ આ જીત માત્ર પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીની નથી। આ જીત પાછળ એક લાંબી રાજકીય લડાઈ, અનેક વિવાદો, આક્ષેપો અને સંઘર્ષોની કહાની છુપેલી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દિયોદરની જનતાએ કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી આપી હતી। કોંગ્રેસ પાસે 12 સભ્યો અને ભાજપ પાસે 10 સભ્યો હતા, એટલે રાજકીય ગણિત પહેલેથી જ કોંગ્રેસના પક્ષમાં હતું। પરંતુ પ્રશ્ન આજે પણ લોકોના મનમાં છે। જ્યારે પ્રથમ દિવસથી કોંગ્રેસના તમામ 12 સભ્યો અકબંધ હતા, તો પછી ચૂંટણી વારંવાર કેમ મોકૂફ રાખવામાં આવી? શા માટે તારીખ પર તારીખ આપવામાં આવી? શા માટે આખી ચૂંટણી પ્રક્રિયા વિવાદોમાં ઘેરાઈ? આવા અનેક પ્રશ્નો આજે પણ સ્થાનિક લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે। ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ચૂંટણી અધિકારીઓથી લઈને ભાજપના આગેવાનો સુધી અનેક આક્ષેપો થયા। સરકાર સામે પણ ગંભીર સવાલો ઊભા થયા। વિપક્ષે આરોપો લગાવ્યા કે બહુમતી હોવા છતાં કોંગ્રેસને સત્તા મેળવવામાં વિલંબ કરાયો, તો ભાજપ તરફથી પણ અલગ અલગ દલીલો સામે આવી। પરંતુ આખરે લોકશાહીના આ લોબા સંઘર્ષમાં બહુમતીનો નિર્ણય સર્વોપરી રહ્યો અને કોંગ્રેસે તાલુકા પંચાયત પર કબજો જમાવ્યો। આ ઘટના માત્ર દિયોદર તાલુકા પંચાયત પૂરતી સમિતિ નથી। જો સમગ્ર દિયોદર વિધાનસભાની વાત કરીએ, તો દિયોદર તાલુકા વિધાનસભામાં આવતી બંને તાલુકા પંચાયતો, લાખણી તાલુકા પંચાયત અને દિયોદર તાલુકા પંચાયત, બંને ઉપર કોંગ્રેસે કબજો કર્યો છે, જે રાજકીય રીતે ખૂબ મહત્વપૂર્ણ પરિણામ માનવામાં આવી રહ્યું છે। કારણ કે બીજી તરફ સમગ્ર ગુજરાતમાં, ખાસ કરીને બનાસકાંઠા અને વાવથરા જિલ્લામાં ભાજપે જિલ્લા પંચાયત, નગરપાલિકા અને અનેક તાલુકા પંચાયતો ઉપર ભગવો લહેરાવ્યો છે, પરંતુ દિયોદર વિધાનસભામાં કોંગ્રેસે પોતાની મજબૂત હાજરી નોંધાવી છે। હવે રાજકીય ચર્ચાઓનો કેન્દ્રબિંદુ એ બન્યો છે કે જ્યાં સમગ્ર જિલ્લામાં ભાજપ મજબૂત દેખાઈ રહ્યું છે, ત્યાં દિયોદર વિધાનસભામાં ભાજપ ક્યાં કમજોર પડ્યું? શું સ્થાનિક નેતૃત્વમાં કોઈ ખામી રહી? શું કાર્યકર્તાઓમાં અસંતોષ હતો? શું જનતાના પ્રશ્નો અને આક્ષેપો યોગ્ય રીતે સાંભળવામાં નહોતી આવ્યા? આ પ્રશ્નોના જવાબ હવે ભાજપે આંતરિક રીતે શોધવા પડશે, કારણ કે રાજકારણમાં જીત જેટલી મહત્વની હોય છે, એટલી જ મહત્વની હાર પાછળના કારણોની સમીક્ષા પણ હોય છે। અને આ સમગ્ર ચૂંટણીમાં જો કોઈ એક નામ સૌથી વધુ ચર્ચામાં રહ્યું હોય, તો તે છે ઝાડા બેઠકના કોંગ્રેસના મહિલા સભ્ય કિંજલબેન। પ્રસૂતિ પીડા વચ્ચે પણ લોકશાહીના આ સંઘર્ષમાં તેઓ અડીખમ રહ્યા। શારીરિક પીડા અને માનસિક દબાણ વચ્ચે પણ તેઓ પોતાના પક્ષ અને પોતાના મતદારોના વિશ્વાસ સાથે ઊભા રહ્યા। આ ઘટનાએ સમગ્ર ગુજરાતનું ધ્યાન ખેંચ્યું। ઘણા લોકો માટે આ માત્ર રાજકારણ ન હતું, પણ પ્રતિબદ્ધતા, જવાબદારી અને વિશ્વાસનું પ્રતીક બની ગયું। કિંજલબેનનું એક જ વાક્ય આજે પણ લોકો યાદ કરી રહ્યા છે કે સત્યની જીત થઈ છે, અને કદાચ આ શબ્દો જ આખા ઘટનાક્રમનો સાર છે। કારણ કે અનેક વિવાદો છતાં, અનેક અવરોધો છતાં અંતે બહુમતીનો નિર્ણય સર્વોપરી અને માન્ય ગણવો પડ્યો। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે પણ જીત બાદ ભાજપ ઉપર પ્રહાર કરતા કહ્યું કે સામ, દામ, દંડ અને ભેદની રાજનીતિ સામે સત્યની જીત થઈ છે। અમારા સભ્યોના પરિવારો સામે કેસો થયા, દબાણો થયા, પરંતુ અમારા સભ્યો ઝૂક્યા નહીં, અડીખમ રહ્યા। જ્યારે પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ પણ આ જીતને તાનાશાહી સામે લોકશાહીની જીત ગણાવી છે। આ દરમિયાન જિલ્લા પંચાયતના સભ્ય અને ગોપાલક્ષના પ્રમુખ નરસિંહભાઈ દેસાઈએ પણ એક મોટી જાહેરાત કરી। તેમણે જણાવ્યું કે લોકશાહીના આ પર્વમાં પ્રસૂતિ પીડા વચ્ચે હાજરી આપનાર મહિલા સભ્યના આવનાર સંતાનના અભ્યાસ માટે ગોપાલ સેનાએ સહયોગ આપશે। આ જાહેરાત પણ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે। તો આખરે દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ। પ્રમુખ અને ઉપપ્રમુખ પણ ચૂંટાઈ ગયા। કોંગ્રેસે બહુમતીના બળ પર સત્તા મેળવી લીધી, પરંતુ આ ચૂંટણી અનેક સવાલો પણ છોડી ગઈ છે। લોકશાહી પ્રક્રિયામાં વિલંબ કેમ થયો? બહુમતી હોવા છતાં રાજકીય ખેંચતાણ કેમ સર્જાઈ? અને સૌથી મહત્વનો પ્રશ્ન, શું આ સમગ્ર ઘટનાક્રમ દિયોદર વિધાનસભાના રાજકીય સમીકરણોને 2027ની ચૂંટણી પહેલાં બદલશે? આ પ્રશ્નોના જવાબ તો સમય આપશે, પરંતુ એક વાત ચોક્કસ છે કે દિયોદરની આ ચૂંટણી માત્ર તાલુકા પંચાયતની ચૂંટણી નહોતી। આ ચૂંટણી સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે, અને આગામી સમયમાં 2027માં શું બની શકે છે, કેવા પ્રકારના સમીકરણો બેસે છે, એ તો હવે આવનારા સમયમાં
વિસ્તારના લોકો અને આ જનતા બતાવશે. પરંતુ આ હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ પણ એ કોંગ્રેસના 12 સભ્યો અકબંધ રહ્યા. હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ પણ અનેક આક્ષેપ પ્રતિ આક્ષેપો વચ્ચે પણ એ કોંગ્રેસના જે 12 સભ્યો હતા એ પહેલા દિવસે પણ અકબંધ હતા અને છેલ્લા દિવસે પણ અકબંધ રહ્યા. એટલે આખરે એ જનતાએ આપેલા જનમતને સ્વીકારવો પડ્યો. તો પછી પહેલા જ દિવસે જો કોંગ્રેસના 12 સભ્યો અકબંધ હતા અને છેલ્લે સુધી અકબંધ રહેવાના જ હતા, તો પછી આ હાઈ વોલ્ટેજ ડ્રામા કેમ કરવો પડ્યો? કયા એવા કારણો ઊભા થયા, કયા એવા પ્રશ્નો ઊભા થયા